તો કેમ છો મારા સુખ દુઃખના સાથીદારો? મોજમાં મોજમાં જશો. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોની અંદર. બધાને હર હર મહાદેવ ને જય માતાજી. મિત્રો અત્યારે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને મસ્ત મજાની ઠંડી ઠંડી પવન આવે છે. તો અત્યારે આપણે જવાનું છે હવે વાડીએ, કેમ કે હવે જવું પડશે વાડીએ, કામ છે એટલે. તો ચાલો જઈએ. તો ભાઈ જો મસ્તનો વ્યૂ છે અત્યારમાં. સુરત દાદા આપણા નીકળે છે હવે. જેમ જેમ ઉપર આવતા જશે એમને એમ તપતા જશે, કેમ કે અત્યારે એને ફૂલ મગજ ગરમ હોય એટલે ફૂલ તપશે ઉનાળાના. ફાઇનલી અત્યારે પહોંચી ગયો છું વાડીએ. અને જો મિત્રો અત્યારે બેઠો હું તમને એક વસ્તુ દેખાડું. સાંભળો તમે ખાલી શાંતિથી. આ કેવા અવાજ કરે. આજે બધા બોલતા હોય ને રાતના, એ અત્યારે જો સવાર પડી ગઈ તો એ બોલે એવો અવાજ આવે ને, એવો સાંભળો તમે ખાલી. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણો રથ જોડાઈ ગયો છે યુદ્ધમાં જવા માટે. અને રથ ગાડી સ્પેશિયલ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે યુદ્ધ કરવા. મિત્રો જો અહીંયા અમને ગાડામાં હાલતા હાલતા આપણે રાવણા દેખાણા. તો રાવણા હવે ખાઈ લઈ થોડા થોડા, કેમ કે હવે ઉનાળો છે ને આવ્યો ને એટલે રાવણા આવવા માંડ્યા. પણ એટલા બધા નથી આવ્યા, થોડા થોડા જ છે. આવું એક અહીંયા રહ્યું. ચલો ચલાવો. મસ્ત કહેવાય મિત્રો, ગીરો ગીરો. તો મિત્રો ફાઇનલી આપણો રથ તૈયાર છે ને આપણી ગાડી, આપણો રથ જાય છે આગળ યુદ્ધની તરફ. અને આ છે આપણું હથિયાર. અને મારા સારથી છે મારા પપ્પા. તો એ ગાડું ચલાવે ને હું છું આનો રાજા. તો મિત્રો જુઓ, આ છે આપણું અંદર મલક રજવાડા. તો મિત્રો જુઓ અહીંયા મામાદેવનું મંદિર છે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે અને અત્યારે આપણે જો આ હારવાનું છે, આ ભરવાનું છે ગાડામાં. અને એવું કંઈક કરવાનું છે એટલે આ ખાતા હોય ને આ માણસો, ઢોરને લોકો, એટલે હારવા બહુ વિડીયો બનાવતો હતો. એટલે મેં કીધું આજ જરાક હારવામાં ચડાવું, કામે લગાડી દઉં આજથી. તો મિત્રો ફાઇનલી આ આપણે ભૂકાનું આ ભરાઈ ગયું છે આખું ગાડું. અને હવે આપણે આને ઘરે લઈને જવાનું છે. તો ચાલો હમણાં પાછા આપણો રથ જોડાઈ જાય. તો મિત્રો રથ આપણો આગળ જ હાઈલો જાય છે. અને રાજાને જો હેઠો ઉતારી દીધો ને એટલે રાજા વાહે હથિયાર લઈને હાઈલો જાય છે. સારથી રાજાને હેઠો ઉતારી દીધો, રાજા હાઈલો જાય છે. કેવા સમય આવી ગયા મિત્રો, રાજાને આવા દિવસો જોવા પડે, એટલું હાઈલું જવું પડે. તો ગાઈસ ફાઇનલી આપણું ગાડું આવી ગયું અહીંયા ઘરે. અને અહીંયા હવે રાખવાનું હોય અંધુ એ પાલાનું હતું ને અંધુ કુશું ભૂકો, એને હવે અહીંયા ઠલાવવાના હોય. તો ગાઈસ ફાઇનલી આપણું આખું ગાડું ઉતરી ગયું હોય ભૂકાનું, અને એમાં ઠલવાઈ ગયું હોય. તો હવે આપણે હવે બીજું કામ. તો ગાઈસ હવે આપણે આ ભરવાનું હોય ખાતરનું આખું. હજી ખાતર છે ને એ આમાં ભરીને આખું ગાડું હારવાનું અને એને લઈ જવાનું વાળીએ. તો ચાલો થઈ જાય આપણે શરૂ. ક્યાં પાવડો? મિત્રો અહીંયા રહ્યો પાવડો. મિત્રો ફાઇનલી આપણું આખું ગાડું ભરાઈ ગયું હોય ખાતરનું. તો આને જવાનું હોય વાડીએ ઠલવા. આમાંથી ભરી દીધું. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વાડીએ આખું ગાડું લઈને. તો જોઈ શકો છો આવી ગયા આપણી વાડીએ. તો અહીંયા આપણે આને ઠલાવી નાખશું ઢગલા થોડા થોડા કરીને. તો મિત્રો જોવો પહોંચી ગયા છીએ. અહીંથી હવે આપણે ગાડું ચડાવી દેવું ઉપર. તો મિત્રો ચાલો હવે આપણે અહીંયા ફાઇનલી આવી ગયા. તો ગાઈઝ અત્યારે હવે તમારે અહીંયા નીણે વાઢવાની છે. તો ચલો વાઢી લઈ.
આમાં દાંતેડું હોય છે કે ગોતું જોઈએ ગયો કહા ગયા દાંતેડા દાંતેડું ક્યાં દાંતેડું નથી આમાં ક્યાં મૂકી દીધું દાંતેડું મળી ગયું એ તો ફાઇનલી અહીંયા દાંતેડું મળી ગયું આપણે આમાં પીડ્યું હતું અને હું અહીંયા ગોતતો હતો મિત્રો ફાઇનલી અત્યારે મેં એટલી બધી વાઢી નાખી છે નીણ તો હવે એને આલો ગાડામાં સડાવી દી જોર લગા કે હૈશા મિત્રો હા માન ભાઈ તો ગાઈસ અત્યારે હું ફાઇનલી એકલો જ આવું છું મારા પપ્પા હવે નથી આવતા એક ગાડી હવે હું ઠલવા જાઉં છું અને આ હવે રથ આવી ગયો છે મારી પાસે તો ચાલો હવે વાડીએ પહોંચવાનું છે હજી તો વાર છે આવવામાં કેમ કે હજી જો સમસા નહીં હજી તો ઘણી વાર છે ઘણી નહીં એટલે થોડીક જ તો ચાલો એ આ બરત છે ને વધારે હાલે આ બરત ઓછો હાલે એટલે છે ને આ માળગું ભાગે મને આવડતું નથી મિત્રો આ તો હાકું હું હવે વાડીએ પોતે તો સારું મારાથી બાકી અહીંયા છોડીને ભાગી જાય તો વિલાપ કાયા રાણી સાને કરે તું વિલાપ રે તારે ને મારે હવે કાંઈ નથી કાયા રાણી રે એમ જીવ રાજા ક્યાં છે તો મિત્રો ફાઇનલી અહીંયા ગાડું પતી ગયો મેં આપી દીધું દાદાને કેમ કે આમાં આપણાથી ન હાલે ખેતરમાં આમાં રોડે માનમાં નાયલું અહીંયા ખેતરમાં થાવ ન હાલે તો ગાઈસ ફાઇનલી આપણું કામ પતી ગયું છે આમ જોઈ અને આજની ડ્યુટી થઈ ગઈ છે પૂરી અને હવે જઈએ હવે આપણે ઘરની તરફ હાલ્યા જઈએ અને આ ગાડું તો અહીંયા જોડવાનું હોય એટલે દાદા અહીંયા જોડી દે કેમ કે હવે આપણે જવું જોઈએ હાલીને ઘરે અને તડકો હવે ફૂલ થઈ ગયો છે મિત્રો એટલે ચલો હાલ્યા જઈએ બીજું શું હોય તો મિત્રો ફાઇનલી પહોંચી ગયો ઘરે તો ગાઈસ ચલો અત્યારે અમે હવે થોડીક વાર ક્રિકેટ રમી લઈ કેમ કે હવે ટાઢો પોર થયો છે એટલે આ હવે સુંદરી બાંધે માથામાં ભાઈ માથામાં સુંદરી નથી બાંધવી ભાઈ એને ઓહો આનું ટી શર્ટ જોવો મિત્રો શેર વાળો શેર તો શેર કેવા એ આખું હોય હાલે ભાઈ રમવું હોય તો જલ્દી રમાડી દો પછી મારે જવું હોય કામ હોય મારે 70 કામ હોય ત્યારે નવરો થોડો કહું જો ભાઈ દડો લેવા નહીં જાવ એક વાત ચોકલેટ પણ યાર હાલ ને ભાઈ તો આ મારી કોઈ જ ફેંકવાનું તારે લેવા જ નહીં જવાનું એટલે તારે પાછું મારવાનું મારી કોઈ હાલ હાલ આઉટ તો સીધા ન હોય તો ભાગા શું કા હોય હાલ પૂરું હાલ હવે પૂરું હવે આજ ફૂલ રેકેટ રમે ઈ થોડુંક હાલ છે તો ગાઈસ ફાઇનલી મારી વારી આવી ગઈ છે દાદ લેવાની તો હવે આને કહું કેમ રમવાનું હોય આવવા દે ઉભો રહી ગયા પણ કેમ ફેંક ચાલ આવવા દે તો મિત્રો ચાલો હવે હું રમું જોઉં એકવાર ઉભો રે હાય ઉભો રહી
આવા દે ને ભાઈ. હરવે ફેંક દે. હરવે હો. કેમ સીધો ઘરમાં? એમ તો મને આવડે. જલ્દી ફેંક ને યાર, તડકો લાગે છે. હાલ. એ મારે બે હાથે કેમ મારવું યાર? જો બે હાથે હું એક હાથે કેમ રમું? એક હાથે મારે વ્લોગ બનાવવું છું. હા માર નથી રમવું. This is my bungalow. તો મિત્રો જો અમે નવરા બેઠા કેવડું કરી નાખ્યું, આવડું મોટું કયો કામ કરી નાખ્યું. કેમ બાકી આપણે હવે આને આપણે વિકશું. પેલા તો મિત્રો અહીંથી છે ને આપણે એક આ પિયાલી કાઢવી છે. વિખાય છે કે નહીં હંધુઈ? જો કે લગભગ તો વિખાઈ જ જાય મને લાગે એવું. એક પિયાલી કાઢવાથી આખો બંગલો વિખાઈ જશે મિત્રો. ઓ કાંઈ ન થયું. તો ગાઈસ જોવો તમે, એથી એક પ્યાલી કાઢી લીધી આસોડી આખી, તો ભી આ એમનેમ છે હજી. તો હવે એક આઈથી કાઢી. એટલી વાર લાગે. મારી અંધી મહેનત પાણીમાં ગઈ. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. મળીશું પાછા હવે જલ્દી આપણે નવા વિડીયોમાં. અને અત્યારે અમે પાછા અહીંયા છીએ તો એને શોખ વસાર આવી ગયા છીએ. શોખ વસાર આ વ્લોગને એન્ડ કરી. તો વિડીયો પસંદ હોય તો લાઈક કરી દેજો, ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું પાછા જલ્દી નવા વિડીયોમાં. બાય.